નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં હું છું આપની સાથે કિંજલ। ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં આજે વાત કરીશું ગાંધીનગરમાં ખટક ખટક બ્રિજ વિશે। ગુજરાતના ગાંધીનગરમાં વધતા ટ્રાફિકની સમસ્યા અને ભારને ઓછું કરવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગચારના અંડરબ્રિજમાં કામમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે તેનો ઉપયોગ કરવાથી વાહન ચાલકોને સુવિધા તો મળતી નથી, પરંતુ જો વાત કરવામાં આવે તો વાહન ચાલકોને હાલ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કરોડો રૂપિયાના ધુમાડા બાદ પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના ભ્રષ્ટાચાર વારંવાર બહાર ડોક્યા કરી રહ્યા છે। ગાંધીનગરના ગચાર ખાતે આવેલા અંડરબ્રિજની હાલત એટલી કફોડી બની કે ગમે ત્યારે અહીંયા માર્ગ અકસ્માત પણ સર્જાઈ શકે છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ, એ હવે જોવાનું રહ્યું। ગાંધીનગરમાં 36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો બ્રિજને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગચાર અંડરબ્રિજ તરીકે ઓળખાતા બ્રિજમાં મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગચારના અંડરબ્રિજનું કામ એટલું તકલાદી બન્યું કે તેનો ઉપયોગ કરવાથી વાહન ચાલકોને સુવિધા નહીં પરંતુ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। કરોડો રૂપિયાના ધુમાડા બાદ પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ભ્રષ્ટાચાર વારંવાર બહાર ડોક્યા કરી રહ્યું છે। ગાંધીનગર ગચાર ખાતે આવેલા અંડરબ્રિજની હાલત એટલી કફોડી બની ગઈ છે। અંડરબ્રિજની હાલત કફોડી બનતા લોકો હેરાન પરેશાન થયા। ખરાબ પરિસ્થિતિમાં કોઈ મોટો અકસ્માત સર્જાશે તેનો વિચાર પણ તંત્ર દ્વારા કરવામાં આવતો નથી। હંગામી ધોરણે પોલીસ બેરિકેડ પણ ગોઠવવામાં આવતા નથી। તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। તંત્ર દ્વારા ક્યારે સમારકામ કરવામાં આવશે? તંત્ર ક્યારે પ્રજાના હિત માટે વિચારશે? તંત્ર દ્વારા કાયમી ધોરણે તેનું સમારકામ ન થાય ત્યાં સુધી વાહન ચાલકોના માથે મોત ઝઝૂમી રહ્યું છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ગચાર અંડરબ્રિજની વાત કરવામાં આવે તો કોર્પોરેશનમાંથી મળતી માહિતી પ્રમાણે 36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો। ચોમાસા દરમિયાન આ વિસ્તારની હાલત પણ ખસ્તા બની જાય છે। વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડા પડે છે, ખાડામાંથી વાહનો કૂદી કૂદીને પસાર થાય છે, જેના કારણે વાહનોને પણ નુકસાની થાય છે। તેની સાથે સાથે વાહનમાં બેઠેલા લોકોને પણ શારીરિક અસર જોવા મળતી હોય છે, જે સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા, સાથે જ તંત્રના અણધટ વહીવટના કારણે સ્થાનિકોની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો। બ્રિજ નીચે કેટલાક સમય પહેલા રસ્તો ચાલુ હતો, જ્યાંથી લોકો બ્રિજ નીચે પસાર થઈ શકતા હતા। સ્થાનિકો માટે વરસાદી સમસ્યા માથાનો દુખાવો બની। ત્યારે સવાલ એ થાય છે કે સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર ક્યારે જાગશે? સ્થાનિકોની સમસ્યા દૂર થાય છે કે પછી અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોને વરસાદી સમસ્યાનો સામનો કરવો જ પડશે? તે જોવાનું રહ્યું। GJ18ની અજાયબી એટલે ખટાખટાક અંડરબ્રિજ કહી શકાય। ખટાખટાક અંડરપાસ બનાવ્યા બાદ 3 મેયર, 3 ચેરમેન, 3 કમિશનર બદલાઈ ગયા, પણ કોઈ ઇજનેર આ અવાજ બંધ કરાવી શક્યું નથી। તાજમહાલ મુમતાઝ માટે જે બનાવ્યો હતો અકબરે, એમાં એવું હતું કે ભાઈ આજ સુધી બી પાણી ટપકતું રહે છે, બરોબર? એ તાજમહાલની એક અજાયબી કહેવાય। એમ GJ18ની એક અજાયબી જો હોય તો ખટાખટાક અંડરબ્રિજ કહી શકાય કે જેનો અવાજ કોઈ બંધ કરાવી શક્યું નથી। ગુજરાતમાં અનેક ઇજનેરો ફેલ ગયા, બાકી હું હજી સુધી ખટાખટાક અવાજ કોઈ બંધ કરાવી શક્યું નથી। અને અંડરપાસનું કામ દરેક પ્રજાનું મોટું ખટાખટાક બોલાય છે। દરેક પ્રજાને પૂછો કે અંડરપાસનું નામ એટલે ખટાખટાક અંડરપાસ કહે છે। એટલે આનું જો નામ બદલવું હોય, સારું નામ રાખવું હોય, અને જે નામ રાખ્યું છે એ કોઈ બોલતું જ નથી। ખટાખટાક કેમ? અને આ બ્રિજની અંદર તમે જોશો તો એટલા ખાડા પડી ગયા છે। આ બ્રિજની અંદરથી જો નીકળવું હોય તો એટલો ડર લાગે છે, અને ખાડા પડી ગયા છે કે જાળીઓ તૂટી ગઈ છે। દર વર્ષે 3 વખત જાળી તૂટે છે, બરોબર? એક વખત આજે કરોડો રૂપિયા, અબજો રૂપિયા સરકાર વિકાસ માટે ખર્ચે છે, તો આ રિપેરિંગ માટે તો સારું એવું કંઈક તો કોઈ ઇજનેર ગોતી લાવો। હવે પ્રશ્ન એ થાય છે કે જોખમી રસ્તાનું સમારકામ ક્યારે થશે? કરોડોના ધુમાડો છતાં પણ ગાંધીનગરમાં અંડરબ્રિજનું તકલાદી કામ। શું દુર્ઘટના બાદ જ જાગશે તંત્ર? તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ। તંત્ર દ્વારા ક્યારે સમારકામ કરવામાં આવશે? સમારકામ ન થાય
ત્યાં સુધી વાહન ચાલકોના માથે જોખમ ઝૂલતું રહેશે. TV17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો TV17 ગુજરાતી.